મહેસાણા કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ચકાસણી સમયે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તથા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા વચ્ચે ઘર્ષણ થયું હતું। મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર 7ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગાયત્રી ઝાલા દ્વારા ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા। ત્યારે કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી છે, તેવામાં સ્થાનિક રાજકારણમાં ગરમીનો પારો ઉચક્યો હોય તેવું લાગી રહ્યું છે। મારું નામ ઝાલા ગાયત્રીબા છે અને મેં વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી નોંધાયેલી છે। અત્યારે આજે ફોર્મ ચકાસણીની તારીખ હતી, તો અમે કલેક્ટર ઓફિસમાં બધા હાજર હતા। તો અમારા વોર્ડ નંબર 8ના ઉમેદવારના ટેકેદારને તાનાશાહીથી ભાજપના કાર્યકરો દ્વારા એમને ઉપાડી જવામાં આવ્યા અને અચાનક જ એમને ત્યાં હાજર કરવામાં આવ્યા। તો અમારી નજર આવતા અમે એ લોકોને મહેશભાઈને બહાર લાવવામાં આવ્યા અને અમને એમને કહેવામાં આવ્યું કે મને જબરજસ્તી ઉપાડી ગયા હતા। તો પછી અમે એમને અમારી સાથે લઈ ગયા અને એમને સમજાયા। તો એમણે કીધું કે મને ભાજપના કાર્યકરો દ્વારા મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યું છે, મારે ઉમેદવારી પાછી ખેંચવા દેવાની નથી, હું ટેકેદાર છું, મેં મારી મરજીથી ટેકેદારી નોંધાવી હતી। મહેસાણા મહાનગરપાલિકાની જે અત્યારે સ્થાનિક ચૂંટણી ચાલી રહી છે એના અંદર કહેવાતી આ જે અત્યારે જે તાનાશાહી ખરી એ અત્યારે સાબિત થઈ છે। અત્યારે એક તરફ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે અને આના અંદર અત્યારે જે ઉમેદવારો ખરા એમના ફોન ચકાસણી કરવાનો સમય છે, ત્યારે સવારથી જ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ, લુખ્ખાઓ અને એમના ટોળકીઓ જ્યારે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના ઉમેદવારો અને ટેકેદારો ઉપર અત્યારે જોર જુલમ કરી રહ્યા છે। અત્યારે જોઈએ તો વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર તેમજ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 8ના ઉમેદવારના ટેકેદાર, આ બંનેને અત્યારે ભાજપના ગુંડાઓ, લુખ્ખાઓ એમની જોર જબરથી એમને ડિટેન કરી દીધા, એમને લઈ ગયા અને અત્યારે કલેક્ટર ઓફિસમાં રજૂ કરવામાં આવ્યા। ત્યારે સદનસીબે જ્યારે એ લોકો અમારા જે દરખાસ્ત કરનાર ખરા એ જ્યારે અમારી પાસે આવ્યા અને એ જ્યારે રડી પડ્યા અને એમને કહ્યું કે ના, મારે જબરદસ્તી મને આ લોકો કરી રહ્યા છે, ત્યારે અમે એ લોકો એમના જે અમારા ઉમેદવાર ખરા દરખાસ્ત કરનાર એમને અમે અમારી રીતે બીજી એક જગ્યાએ લઈ ગયા છીએ અને સદનસીબે ભારતીય જનતા પાર્ટીના તાનાશાહીનો આજે જડબાતોડ જવાબ આપ્યો છે। દુર્ભાગ્ય રીતે કોંગ્રેસના જે ઉમેદવાર ખરા એમનું ઉમેદવાર પત્ર રદ થઈ ગયું, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખરા અમારા જયેશભાઈ પટેલ વોર્ડ નંબર 8ના એમનું ઉમેદવારી પત્ર એ મંજૂર થઈ ગયું છે। એ અમને આપને દેખાડી રહ્યા છીએ। જોવાની વાત એ છે કે આટલી નાની ચૂંટણીના અંદર ધારાસભ્ય શું કરી રહ્યા છે। સવારથી જ ધારાસભ્યોને કામે લગાડી દીધા છે કે કોમ કરીને પણ આમ આદમી પાર્ટીના તેમજ કોંગ્રેસના ઉમેદવારો અને એમના દરખાસ્ત કરનાર ટેકેદારો ખરા એમને જોર જુલમથી પણ એમને ફોર્મ વિડ્રો કરાવો। સવારથી મુકેશભાઈ પટેલ મહેસાણાના ધારાસભ્ય અહીંયા આવીને બેઠા હતા। કેમ બેઠા હતા? અહીંયા એમનું શું કામ હતું? આ બધા પ્રશ્નો એટલા બધા પેચિંદા છે અને આમ આદમી પાર્ટીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે શરમના મારે મુકેશભાઈ પટેલ ધારાસભ્યને ઓફિસ ખાલી કરીને જતું રહેવું પડ્યું। તો આટલી બધી શાના માટે થઈ રહ્યું છે? આ તાનાશાહી શાના માટે થઈ રહી છે? ભારતીય જનતા પાર્ટી તો એમ કહે છે કે એમના પાસે પેજ પ્રમુખ સુધીની સંગઠન છે, તો આ સંગઠનનો ઉપયોગ કરો। તમે આ ગુંડાગર્દી શાના માટે થઈ રહી છે? અમે તો મુઠ્ઠીભર લોકો છીએ, અમે ભગતસિંહને માનવાવાળા છીએ, અમે કોઈ જગ્યાએ ડરીશું નહીં, ધમકાવીશું નહીં અને આ ચૂંટણી ખરા એ સમાનભેર અમે લડીશું અને જીતીને બતાવીશું। જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ। જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા।